નમસ્કાર. CC6 અધ્યયન અને અધ્યાપન એકમ 4 અધ્યેતાનો મનોવૈજ્ઞાનિક વિકાસ. તેમાં આપણે અધ્યેતાની માનસિક વિચલિતતાની સંકલ્પના જોઈ લીધી. હવે આજે આપણે એના કારણો અને ઉપચાર એની ચર્ચા કરશું. એમાં ખાસ કરી ધ્યાન વિચલિતતા અને ઓટિઝમ આ બેની ચર્ચા છે આજે આ લેક્ચરમાં આપણે કરવાની છે. તો ગયો લેક્ચર છે તમને ખાસ ઉપયોગી થયો હશે. સંકલ્પના જેટલી સ્પષ્ટ હશે માનસિક રીતે એટલું આ અભ્યાસ કરવો સરળ બનશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ સાથે ક્યારેક આપણે પણ એવી અનુભૂતિ થઈ હશે. તો આ બધું ધ્યાનમાં રાખી આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો જોતા જઈએ. અહીંયા વિકાસ અવસ્થાઓમાં માનસિક વિચલન જે વિવિધ વિકાસ થાય છે એ વ્યક્તિઓના બાળકોના તેની જે વિકાસની જે અવસ્થા છે અને એ અવસ્થામાં જે માનસિક વિચલિતતા છે એ શું છે અને કઈ રીતની છે તે જોવાની છે. તો અહીંયા સિગમન્ડ ફ્રોઈડ એમ કહે છે કે ચાઇલ્ડ ઇઝ ધ પેરેન્ટ ઓફ ધ એડલ્ટ. માનસિક વિચલિતતાઓના સંદર્ભમાં ફ્રોઈડે તદ્દન સાચા જણાય છે. કેવી રીતે? તો કે સામાન્ય રીતે લોકો તેઓની પુખ્ત વયે જ સમસ્યાઓ અનુભવે છે. હવે પુખ્ત વયે શા માટે સમસ્યાઓ અનુભવે છે? કંઈ પુખ્ત વયના થયા અને ત્યારે જ સમસ્યા આવી એવું નથી, પણ જીવનના પ્રારંભના વર્ષોમાં જ દેખાય છે. જ્યારે તે પોતે કેવા હોય છે તો કે બાલ્ય અવસ્થામાં હોય અને ત્યારબાદ તરુણ અવસ્થામાં પહોંચે છે. ત્યારે બાલ્ય અવસ્થામાં તો કોઈ પ્રશ્ન હોતો નથી, કારણ કે શક્તિ હોતી નથી અને કાંઈ કાર્ય કરવાની ઈચ્છા હોતી નથી. પણ તરુણ અવસ્થા એવી છે કે એમાં શક્તિ છે પણ કાર્ય કરવાની અનુભવ નથી અને કાર્ય છે એ મોટું કરવું છે. અને આ વર્ષ દરમિયાન સમાજ, માતા પિતા, યોગ્ય માર્ગદર્શનનો અભાવ, આ બધી જ વસ્તુ છે જ્યારે એને ન મળે ત્યારે સમસ્યા છે એ ઉદ્ભવે છે. મુશ્કેલીઓ પુખ્ત અવસ્થામાં વિવિધ પ્રકારની માનસિક વિચલિતતાના ઉદ્ભવમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જ્યારે એ પુખ્ત વયની અંદર જે વ્યક્તિ આવે છે ત્યારે મારાથી આ કેમ ન થયું, આ વસ્તુ હું કરી શકતો હતો તો કેમ ન કરી શક્યો, આ જ્યારે એ પ્રશ્ન જ્યારે પુખ્ત વયમાં ઉત્પન્ન થાય છે પણ એનો જવાબ છે એ તરુણ અવસ્થામાં હોય છે. પણ જ્યારે તરુણ અવસ્થાની અંદર એનો એ પ્રશ્ન હતો તેની સાથે કોઈ હતું નહીં, એને કારણે તે પ્રશ્નનો પ્રશ્ન રહ્યો અને જ્યારે એ મોટો થયો ત્યારે પુખ્ત બન્યો ત્યારે એ વ્યક્તિ છે એ પ્રશ્ન છે એ સમસ્યા બની ગઈ. એટલે કે માનસિક વિચલિતતા ઉત્પન્ન થઈ તે અહીં આપણે જોવા મળે છે. તો અહીંયા એવું કહે છે કે આ હકીકતની નોંધ લઈને DSM, હવે આ DSM છે એ તમને પેજ નંબર 131 ઉપર જોવા મળશે કે આનું ફૂલ ફોર્મ નામ શું છે. એમાં હું પડતો નથી અને અંદર કાંઈ તમારે ડિટેલમાં વાંચવું હોય તો તમે થોડુંક વાંચી લેજો. તો બાલ્યાવસ્થા કે તરુણ અવસ્થા દરમિયાન ઉદ્ભવતી ઘણી વિચલિતતાઓની તેને યાદી તૈયાર કરી છે. ઘણા મનોવૈજ્ઞાનિકો સ્વીકાર કરે છે કે DSM વર્ગીકરણનો પાશ્ચાત્ય અભિગમ આ ક્ષેત્રની વિચલિતતાઓને સમજાવવા માટે વધુ ઉચિત છે. બાલ્યાવસ્થાની મોટાભાગની વિચલિતતાઓ બે પાસાઓમાં વર્ણવી શકાય છે. હવે આ જે મનોવૈજ્ઞાનિકે સ્વીકાર તો કર્યો છે કે ભાઈ DSM વર્ગીકરણ છે એ અભિગમ છે આ ક્ષેત્રમાં જે વિચલિતતાઓ ઉત્પન્ન થાય છે તેને સારી રીતે સમજવા માટે બાલ્ય અવસ્થાના મોટા ભાગની વિચલિતતાઓમાં એને બે પાસા પાડ્યા છે સમજવા માટે. તો આ કયા બે પાસા છે તે હવે
આગળ આપણે સમજીએ. તો અહીંયા એને બે પાસા બતાવ્યા છે. એક લીધું છે સમસ્યાનું બાહ્ય સ્વરૂપ. આ એવી સમસ્યા છે કે જ્યારે એ તરુણ અવસ્થામાં હોય છે ત્યારે એનું જે વર્તન છે કેવું હોય છે? આક્રમક હોય છે. અતિક્રિયાશીલતા પણ તેમાં જોવા મળે છે. એટલે અને ખાસ કરીને એનું જે ધ્યાન છે કેવું છે? તો અસ્થિર હોય છે. કારણ કે એ રમતમાં કાઢતું હોય છે એટલા માટે અસ્થિર છે. અતિક્રિયાશીલતા હોય છે એટલે કે ઝડપથી હું કરી નાખું, હું જ કરી નાખું, દોડીને બીજા કરતાં પહેલાં હું કરી નાખું. અતિક્રિયાશીલતા, આક્રમકતા કે પોતે જ કરે બીજા કોઈ ન કરે તે આક્રમકતા. આ છે બધું બાહ્ય સ્વરૂપ છે જે એના વર્તનથી દેખાઈ આવે છે. તેને બાહ્ય સ્વરૂપ કીધું છે. અને બીજું સમસ્યા કીધી છે આંતરિક સ્વરૂપ. કારણ કે આંતરિક સ્વરૂપની અંદર એ શું અનુભવે છે કે કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થઈ અથવા કોઈ પણ કાર્ય કરવું છે એ બાળક જ્યારે છે અન્ય વ્યક્તિની સામે તે કહી શકતો નથી ત્યારે આ પ્રશ્નો છે ઊભા થાય છે. ઈચ્છિત વર્તનમાં વિચલન અનુભવે છે ત્યારે. કારણ કે બાળક છે ઈચ્છાઓ અને જરૂરિયાતો છે એ બીજાની સામે પ્રગટ કરી શકતો નથી ત્યારે અંદરને અંદર તે મૂંઝાય છે. એને કારણેથી ઘણીવાર છે એ પુખ્ત વયનો થાય ત્યાં સુધી એ વિચાર, એ વર્તન તો કરી શકે છે પણ જે વિચાર છે બીજાની સામે રજૂ કરવો જોઈએ જે રજૂ નથી કરી શકતો તે વિચાર છે તેની પાસે રહે છે. એને કારણેથી તે વિચલિતતા અનુભવે છે પુખ્ત વયે. તો આગળ હવે એ જોઈએ કે કઈ રીતની ધ્યાન વિચલિત અથવા અતિક્રિયાશીલતા એ કઈ રીતની હોઈ શકે. તો અહીંયા સ્પષ્ટ કીધું છે ધ્યાન વિચલિત ADHD અહીંથી એ લીધો છે એ, પછી અહીંથી ડિફેન્ટિક, પછી અહીં લીધું છે, પછી H અહીંથી લીધો છે, પાછો D અહીંથી લીધો છે. એટલે ADHD 3 તરેઓ છે. એની સંકલ્પના અને સ્વરૂપ જોઈએ કઈ રીતનું છે. પ્રથમ તરેહવાળા બાળકો તેના કાર્યમાં ધ્યાન આપી શકતા. એટલે કે 3 પ્રકારના બાળકો હોય છે. એમાં પ્રથમ જે બાળક છે એ પોતાના કાર્યમાં ધ્યાન આપી શકતો એક એવું બાળક છે. બીજું જે બાળક છે એ કેવું છે તો અતિ ક્રિયાશીલ છે. એ એક સ્થાને સ્થિર બેસી શકતો નથી. આંતરિક દબાણોને તે રોકી શકતો નથી એટલે કે વ્યક્ત કરવા માટે તત્પર રહે છે. અને ત્રીજું બાળક એવું છે કે ઉપરોક્ત આ બંને લક્ષણો છે તેની અંદર સમન્વય થયેલો હોય છે. આવા બાળકો છે ખાસ કરીને એ સમયગાળો ખૂબ લાંબો હોય છે. 70% કેસોમાં અથવા કિસ્સાઓમાં પ્રાથમિક શાળા કક્ષાએ નિદાન થયેલી વિચલિતતા તે 16 વર્ષે જોવા મળી હતી. સમયગાળો ખૂબ લાંબો હતો એટલે 16 વર્ષે છે આ વસ્તુ છે તેમાં જોવા મળે છે. તો એ કઈ રીતે છે, એના કારણો શું છે, કેમ 16 વર્ષે જોવા મળી, આટલા લાંબા ગાળા પછી કેમ જોવા મળી? તો ADHDના કારણ પ્રમાણે કે જીવનશાસ્ત્રીય, હવે જીવનશાસ્ત્રીય એટલે આપણે આગળ અભ્યાસ કરી ગયા કે જીવનશાસ્ત્રીય એટલે એ શું થયું. તો એ આગળના લેક્ચરમાં જીવનશાસ્ત્રીય પરિબળોની વાત કરી હતી મેં. એમાં મગજ, જ્ઞાનતંત્ર, અંતરસ્રાવી ગ્રંથિઓ, આ બધી વસ્તુ છે એ જીવનશાસ્ત્રીમાં આવે છે. અને મનોવૈજ્ઞાનિક એમ 2 પ્રકારના છે. જન્મ સમયે વજન ઓછું, જન્મ સમયે ઓક્સિજન ન મળવું, માતાને દારૂનું સેવન વગેરે અથવા એની સાથે સંકળાયેલ હોય. ઉપરાંત મગજના અગ્ર લલાટખંડમાં ખામી હોવી પણ ADHD સાથે સંકળાયેલ
આ શું કહે છે, આ બધી વસ્તુ છે એને એક પ્રકારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. મનોવૈજ્ઞાનિક પરિબળો પૈકી માતા પિતાની શિશુ માટે મનોવૈજ્ઞાનિક અલગ કંઈક કહે છે અને એડીએચડી પણ અલગ કહે છે. એડીએચડી એ છે એને આ તારણો કાઢ્યા, મનોવૈજ્ઞાનિક છે હવે આ તારણો કાઢે છે કે માતા પિતા છે શિશુ પ્રત્યે વધારે પડતી સાવધાની અને અવિશ્વાસ છે એ જોખમકારક હોવાને કારણેથી બાળકની અંદર છે આ પ્રકારનું વસ્તુ છે તેમાં જોવા મળે છે. તો હવે એ શું કહે છે આગળ, તો એનો ઉપચાર શું? આ તો આપણે શું કર્યું કે એના કારણો આવ્યા કે એની અંદર આ પ્રકારની વસ્તુ આમાં જોવા મળે છે. તો એડીએચડીની સારવાર એવું કહે છે કે રેટાલિન નામની દવા સફળતાપૂર્વક ઉપયોગમાં લઈ શકાય. તે મગજમાં નોરપાઇનફ્રાઇન અને ડોપામાઇન નામના 2 ન્યુરોટ્રાન્સમીટર્સને વધુ સક્રિય બનાવે છે. હવે આ જે વસ્તુ છે રેટાલિન નામની દવા, એ તમને નેટ ઉપરથી એની વિશેની માહિતી જો તમારે ડીપમાં જવું હોય તો મળી રહેશે. નોરાપાઇનફ્રાઇન એ શું છે, પછી ડોપામાઇન નામના 2 ન્યુરોટ્રાન્સમીટર છે એ શું છે એ સમજવું હોય તો એ તમને નેટ ઉપર જોવા મળશે. કારણ કે આપણે આમાં ડીપની અંદર એને સમજવાની જરૂર રહેતી નથી, છતાં પણ વધારે જો સમજવું હોય તમારે તો એ નેટની અંદર તમે સર્ચ કરશો એટલે આખો છે એનો રિપોર્ટ ખુલે છે. આ દવાના ઉપયોગથી બાળક ધ્યાન આપી શકે છે, શાંત થાય છે, કારણ કે જે વિચલિતતા એના મનની અંદર ઉત્પન્ન થાય છે તેને શાંત કરે છે, વર્તનને નિયંત્રણ કરે છે. આવી દવાની અસર 4 થી 5 કલાક સુધી રહે છે. જેવી દવાની અસર ઉતરી જાય છે તો બાળક છે હતું ને એવું છે. આથી આ દવા છે વારંવાર લેવી પડે છે. પરંતુ રેટાલિન અને આવી અન્ય દવાઓ ભૂખ ન લાગવી, માથું દુખવું, વધુ રક્ત દબાણ જેવી નુકસાનકારક સહગામી અસરો પણ કરે છે. લાભ તો કરે છે પણ સાથે સાથે એની એક આડઅસર હોય છે. એ આડઅસર છે એ ભૂખ ન લાગવી, માથું દુખવું, રક્ત દબાણ, આ બધી વસ્તુ છે તેને જોવા મળે છે. આથી ઘણા મનોવૈજ્ઞાનિક છે એડીએચડી સારવાર માટે માત્ર દવાઓનો જ ઉપયોગ કરવાને બદલે વર્તન વ્યવસ્થાપન કાર્યક્રમની પણ ભલામણ કરે છે. એટલે કે એને વર્તનથી, સમજણથી એને સમજાવવો જોઈએ. એ વ્યક્તિમાં કાંઈ પણ થોડો ઘણો ફેરફાર આવે એટલે ખાસ કરી દવાઓ ઉપર ન રહેતા પણ વર્તન ઉપર અથવા એવા કાર્યક્રમો સાથે અથવા એવા કાર્યક્રમોમાં લાવીને એની સાથે એના મગજ ઉપર જે અસર પડે છે તે અહીંયા સૂચવી જાય છે. કાર્યક્રમમાં બાળકોને સૂચનાઓ સાંભળવાની, કાર્યને સતત ચાલુ રાખવાની, વર્ગમાં તેઓની જગ્યાએ બેસી રહેવાની અને અન્ય કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે. એટલે કે આવા બાળકોને જ્યારે એ માત્ર દવા ન આપીને પણ એક વર્તન વ્યવસ્થાપન કાર્યક્રમની પણ ભલામણ કરવામાં આવી છે કે એવા કાર્યક્રમમાં જ્યારે લેવામાં આવે ત્યારે બાળકોને સૂચનાઓ સાંભળવાથી બાળકમાં એને ખબર પડે કે આ શું કહેવામાં આવે છે, મારે શું કરવું છે. ભારે કાર્યક્ષમ અને કાર્ય કરવાની અને વર્તન કરવાની ક્ષમતા એની ધીમી છે, પણ એ વારંવાર આ વસ્તુ કરવાથી એને ખબર પડે છે. કાર્યને સતત ચાલુ રાખવાની, જે કાંઈ એને સૂચના દેવામાં આવે છે એ પ્રમાણે એકનું એક કાર્ય જ્યારે સતત ને સતત ચાલુ રહે તો એને ખબર પડે કે આ કાર્ય છે તે આમ થાય. વર્ગમાં તેઓની જગ્યાએ બેસી રહેવાની અને અન્ય કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે. આમ અલગ અલગ છે તે કૌશલ્યોની તાલીમ પણ ત્યાં આપવામાં આવે છે. તો આ જે વાત થઈ એ ધ્યાન વિચલન, એના કારણો જોયા અને એના આપણે ઉપચારો જોયા. હવે આપણે ઓટિઝમ એને વિશે ચર્ચા કરીએ. ઓટિઝમ એ બાલ્યાવસ્થાની
મનોવૈજ્ઞાનિક વિચલિતતાઓ પૈકી સૌથી વધુ ખલેલજનક વિચલિતતા કે મનોવ્યાધિ છે. ઓટિઝમ છે કેવી છે? બાલ્ય અવસ્થાની. મનોવૈજ્ઞાનિક વિચલિતતાઓમાં પૈકિક, આ ગણાય તો મનોવૈજ્ઞાનિક જ વિચલિતતા ઓટિઝમ આખું, પણ એમાં પૈકિક અંદર જે પેટા વિભાગ આવે તે ખલેલજનક વિચલિતતા કે મનોવ્યાધિ છે. આ એવો મનોવ્યાધિ છે કે જેમાં માનસિક કે શારીરિક કાર્યપ્રણાલીમાં જીવંત પર્યંત ખામી ઊભી થાય છે. જીવંત પર્યંત, આ જીવન જેમાં માનસિક કે શારીરિક કાર્યપ્રણાલીમાં જીવંત પર્યંતની ખામી ઊભી થઈ શકે છે. એટલે કે નાનપણથી જે બીમાર હોય એને સારું થવાના ચાન્સ બહુ ઓછા છે. એટલા માટે જીવંત પર્યંત શબ્દ છે અહીંયા વાત કરવામાં આવી છે. ઓટિસ શબ્દ ગ્રીક શબ્દ ઓટોસ પરથી આવેલા. ઓટોસનો અર્થ છે સેલ્ફ, અર્થાત આવી વિચલિતતા ધરાવતા બાળકોનું કેન્દ્ર સ્વ હોય છે. પોતાનું એક દુનિયા હોય છે, એ દુનિયામાંથી એ લોકો બહાર નીકળતા નથી. એટલે અહીંયા સ્વ શબ્દ વાપરવામાં આવ્યો છે. પોતાની જાત સાથે તે વ્યસ્ત હોય છે, કારણ કે પોતાની જે દુનિયા બનાવી છે તેની અંદર બીજો કોઈ વ્યક્તિ છે એ અંદર આવી શકતું નથી અથવા અંદર આવવા દેતું નથી. આ તેવું બાળક છે, તે સંપૂર્ણપણે પોતાની દુનિયામાં જીવે છે. આ પ્રકારની વ્યાધિવાળા બાળકોના મુખ્ય 3 ખાસિયત છે. એ કઈ 3 ખાસિયત છે તે આપણે જોઈએ. તો અહીંયા 3 ખાસિયતની વાત કરવામાં આવી છે. અહીંયા કહે છે કે અન્યો સાથે સામાજિક આંતરક્રિયા કરવામાં નોંધપાત્ર ખામી ધરાવે છે. પહેલી વસ્તુ, સામાજિક આંતરક્રિયા એટલે કે વ્યવહાર કરવામાં ઘણી બધી ખામીઓ તેમાં હોય છે. એટલે કે તેઓ અન્યો સાથે સંબંધ વિકસાવતા નથી. તેઓને અન્ય લોકોમાં રસ છે નહીં, કારણ કે આગળ કીધું ને કે સ્વમાં હોય છે, પોતાની જાત સાથે વ્યસ્ત હોય છે. એટલા માટે તેઓ અન્ય લોકોમાં તે રસ લેતા નથી. બીજી વસ્તુ, જ્યારે અન્ય લોકો સાથે જ્યારે કોઈ વ્યક્તિ રસ નથી લેતો, કંઈ બોલતો જ નથી, એ સમય દરમિયાન એના ભાષા કૌશલ્ય પર અસર થાય છે. એટલે કે નબળું હોય છે અથવા હોતું જ નથી, એ વ્યક્તિ બોલતું જ નથી. ત્રીજું, વર્તનમાં એક ધારાપણું હોય છે. જે વર્તન કરે છે એક સરખું જ કરે છે, એમાં કોઈ પરિવર્તન હોતું નથી, કાંઈ નવીનતા નથી હોતી. એટલે કોઈ પણ વ્યક્તિ, ઘણીવાર એવા વ્યક્તિઓને જોયા છે કે એક જગ્યા ઉપર બેસી જાય તો કલાકો સુધી તે બેસતા રહે છે. એ આની અંદર આવે છે. ઘણા લોકોને છે જ્યારે તમે એની સાથે વાતચીત કરો તો એ વ્યક્તિ શરમાળ છે અથવા તે વાતચીત કરી જ શકતો નથી. એટલે કે એ વ્યક્તિ જે પહેલેથી નાનપણથી બાલ્ય અવસ્થાથી એ મનોવૈજ્ઞાનિક વિચલિતતામાં એ અસ્થિર થયેલો છે, તેવા વ્યક્તિની અહીં હું વાત કરું છું. તો અહીંયા એને સ્પષ્ટ કીધું છે કે આ ત્રણ છે એ ખાસિયત હોય છે ઓટિઝમવાળા વ્યક્તિમાં. તો હવે આની જે ખાસ કરીને આવા બાળકોના કારણો અને ઉપાયો છે એની પણ આપણે ચર્ચા સાથે કરશું. તો અહીંયા એમ કીધું છે કે આ 3 તો વસ્તુ એમાં જોવા મળે છે કે અન્ય સાથે તે સંબંધ વિકસાવતો નથી, ભાષા કૌશલ્ય નબળું હોય છે, વર્તનમાં એકધારાપણું હોય છે, પણ સાથે સ્વકેન્દ્રીય વિચારવાળા બાળકો પોતાના વિશ્વમાં જ જીવતા જોવા મળે છે. તેઓ શબ્દ કે અશાબ્દિક પ્રત્યયન વડે અન્યો સાથે ખૂબ જ અલ્પ માત્રામાં સંપર્ક કરે છે. શબ્દો કે અશાબ્દિક પ્રત્યાયન એ બીજા સાથે છે, અન્ય વ્યક્તિ સાથે છે એ સંપર્ક છે નહિવત કરે છે. અન્યમાં ખૂબ જ ઓછી રુચિ હોય છે. તે અન્ય વ્યક્તિને
ક્યારેય પણ વ્યક્તિ તરીકે એ જોતા નથી, પણ પદાર્થ તરીકે જુએ છે. એ વ્યક્તિ નથી, પણ સામે એક પદાર્થ બેઠો છે તે રીતે જુએ છે. માની લ્યો કે આપણે બેઠા હોય ને સામે ચેર પડી હોય, તો આપણે ચેર સાથે વાતચીત નથી કરી શકતા. તો આ વસ્તુ એક્ઝેક્ટ છે, અહીંયા લાગુ પડે છે. પણ સામે કદાચ એની સામે વ્યક્તિ બેઠો હોય છે, તો તેને પદાર્થની રૂપે એને જોવે છે, જેને કારણેથી તેની સાથે વાતચીત થતી નથી. હવે એના કારણો છે તે જોઈએ. કારણોમાં શું કહે છે કે ઓટિસ્ટિક વિચલિતતાના કેટલીક જીવનશાસ્ત્રીય અને જનીન સંબંધિત કારણો છે. હવે જીવનશાસ્ત્રીય આમ તમે જોવા જાઓ તો આગળ આપણે જે ચર્ચા કરી, જીવનશાસ્ત્રીય પરિબળો, જે મેં કીધું મગજ, જ્ઞાનતંત્ર, અંતઃસ્રાવી ગ્રંથિઓ, આ બધી વસ્તુ તે, અને આ બધી વસ્તુ છે કેમાં, તો કે એ આ જે જનીન છે, મગજનું બંધારણ છે, ન્યુરો ટ્રાન્સમીટરની અસમતુલા છે, વિચારની ચોક્કસ પ્રણાલી છે, આ બધું છે જીવનશાસ્ત્રીય પરિબળની અંદર આવી જાય સાથે સાથે. તો આ જે જનીન સંબંધિત કારણો છે, આ મનોવ્યાધિવાળા બાળકોમાં અગ્ર લલાટ ખંડનો વિકાસ સામાન્ય બાળકોની સરખામણીમાં ઓછો થયો હોય છે. જે માનસિક જે વિકાસ થવો જોઈએ મગજનો, તે સંપૂર્ણપણે ન થવાને કારણેથી તે એ કહે છે કે અગ્રભાગ, મગજનો અગ્રભાગ, તેનો વિકાસ ન થયો હોય. તેઓના મગજમાં બંધારણીય કે કાર્ય સંબંધિત ખામી હોય છે, જેને કારણેથી તે વાત નથી કરતા. એને ખબર જ નથી કે મારે વાત કરવી જોઈએ. એને ખબર જ નથી કે મારે વ્યક્તિને, બીજી વ્યક્તિને વ્યક્તિ તરીકે સમજવી જોઈએ, પદાર્થ તરીકે નહીં. એને એ ખબર નથી પડતી કે મારે વર્તન કેવું કરવું જોઈએ, કારણ કે એક ધારું વર્તન કરે છે. એટલા માટે અહીંયા આ મગજના બંધારણને કારણેથી કે કાર્યને સંબંધિત ખામી છે ઉત્પન્ન થાય છે. ઓટિસ્ટિક વિચલિતતા માટે ધ્યાન સંબંધિત ઉણપ જેવા મનોવૈજ્ઞાનિક પરિબળો પણ જવાબદાર છે. યાદ રાખજો, ખાસ કરીને એવું કીધું છે, ઓટિસ્ટિક વિચલિતતા માટે ધ્યાન સંબંધિત ઉણપ જેવા મનોવૈજ્ઞાનિક પરિબળો પણ જવાબદાર હોય છે. ઘણીવાર છે એ જીવનમાં ન ઈચ્છતા એવા ઘણા પરિબળો છે, એ જ્યારે સામે આવે છે ત્યારે એની અસર છે એ બાળક પર પડતી હોવાને કારણેથી એ મનોવૈજ્ઞાનિક પરિબળ છે એ જવાબદાર બને છે. આવા બાળકો સામાજિક ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવામાં નિષ્ફળ જાય છે. ઉદ્દીપક એટલે મગજની અંદર, જેમ આપણે અભ્યાસ કર્યો, જેમ વનની અંદર કૂતરાને લાર જડે જીભમાં, એનું કારણ શું હતું? બેલ વાગે એટલે કૂતરાને એવું થતું કે હવે રોટલી આવશે, ભોજન આવશે. જે એ વિચાર કરવાની ક્ષમતા છે એ આનામાં હોતી નથી. માણસને પણ ખબર પડે કે આમ કરવાથી આમ થશે, પણ એ વિચારે તો, પણ આ શક્તિ છે એ બાળકમાં હોતી નથી. એટલે કે ઉદ્દીપક પ્રત્યે છે તેનું ધ્યાન હોતું નથી. ઉદાહરણ તરીકે માતાનો ચહેરો કે અવાજ ઓળખવામાં, અન્યોને તેઓના નામથી બોલાવવામાં નિષ્ફળ જાય છે. એ માતાના ચહેરો કે અવાજ ઓળખવામાં એ સ્પષ્ટ છે, એના માઇન્ડની અંદર એ માતાનો ચહેરો છે અથવા એનો જ અવાજ છે, એ ઉદ્દીપકના સ્વરૂપે છે એ સમજવામાં એ થોડોક છે એ નિષ્ફળ જાય છે. વ્યક્તિ તરત છે એ એના તરફ ધ્યાન આપી શકતો નથી કે આ જ મારી માં છે, આ જ મારી માતાનો અવાજ છે, અથવા આ વ્યક્તિનું નામ આ જ છે, એ સમજવામાં તે નિષ્ફળ જાય છે. તો અહીંયા જે છે એ આવા લક્ષણો છે આપણે એમાં જોવા મળે છે. તો ઉપરાંત સૌથી એનું ગંભીર લક્ષણ કે તે સમજી શકતો નથી. અન્યોને તેમાં અલગ વિચારો હોય છે. અલગ એટલે કે એના સામાન્ય માણસ કરતાં એનામાં અલગ વિચાર છે. આથી તેઓ અન્ય માન્યતા અંગે અનુમાન પણ કરી શકતો નથી કે આપણે જે અલગ અલગ માન્યતાઓ રાખી છે બીજાઓ પ્રત્યે, તે માન્યતા છે તેના માઇન્ડમાં હોતી નથી. એટલે કે એક સૌથી વધુ ગંભીર લક્ષણ કહી શકાય, કારણ કે તે બીજાને સમજી નથી શકતો એટલા માટે. હવે આની સારવાર શું હોઈ શકે તેની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો એની સારવાર વિશે
આપણે ચર્ચા કરીએ તો અહીં એવું કીધું છે, આવા વિદ્યાર્થીઓ અન્યો સાથે વધુમાં વધુ સામાજિક આંતરિક ક્રિયા કરવાની તક આપવી જોઈએ. આવા જે વિદ્યાર્થીઓ છે ને તેવા વિદ્યાર્થીઓને, એટલે કે જે વ્યક્તિને આ પ્રકારના લક્ષણો છે તે આંતરિક ક્રિયા એટલા માટે કે જેટલી વાર તે બીજાની સાથે હળશે, મળશે, ભળશે, વાતચીત કરશે તો એમાં એક વસ્તુ છે ડેવલપ થશે કે સામેના પદાર્થને વ્યક્તિ સમજવો, માણસ સમજવો, તેની સાથે વાતચીત કરી શકાય, એની સાથે વાતચીત કરવાથી અમુક જવાબો મળી શકે છે, તેવું અહીંયા વાત કહેવામાં આવી છે. જેથી તેઓ પોતાની અને અન્યોની માનસિક સ્થિતિ અંગે પ્રત્યાયન કરી શકે છે. જે સમજી નથી શકતો બીજાને તે સમજવાનો પ્રયાસ છે એ અહીંથી થઈ શકે છે, અનુમાન કરી શકે છે. એટલા માટે સારવાર માટે આની કોઈ દવા નથી, પણ એના માટે સમાજની અંદર રહી અને એ વ્યક્તિને આંતરિક ક્રિયા કરવાની ખાસ તક આપવી જોઈએ. અન્યોની માનસિક સ્થિતિ અંગે પ્રત્યાયન કરી શકે, પરિણામે અન્યોની માન્યતાઓને તે પણ સમજી શકે કે સામેનો વ્યક્તિ છે મને શું કહે છે, એની માન્યતા શું છે મારા પ્રત્યેની, તે સમજવામાં એ આગળ વધી શકે, એના વિશે અનુમાન કરી શકે. તો આ બે વસ્તુની આજે વાત થઈ. જે પોઈન્ટ છે 7.4 વિવિધ વિકાસ અવસ્થાઓમાં માનસિક વિચલનમાં પહેલું આપણે ધ્યાન વિચલન લીધું અને બીજું આપણે ઓટિઝમ લીધું. તો ખાસ સમજવાનો પ્રયાસ કરજો. હવે આગળના લેક્ચરમાં આપણે હતાશા વિશે ચર્ચા કરશું. તો જ્યારે પણ આ લેક્ચર જ્યારે તમે સાંભળો ત્યારે એને એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તે પોતાની નોટબુકમાં લખી રાખો. અસ્તુ.